Now, the third unit of the ASP.NET it is connection and SQL database server, how to connectivity with database and our ASP.NET website web form. So it will be one of the connectivity topics to cover this unit. So first is a working MySQL server database. MySQL સર્વર ડેટાબેઝ એક એવું છે કે ડેટાબેઝ જે રીતે આપણે VB.NETમાં સમજીએ કે MyAccess મીન્સ કે MyAccess એટલે કે આપણે MyAccess સાથે કનેક્ટિવિટી કરતા હતા ડેટાબેઝની એ ડેટાબેઝ MyAccess ડેટાબેઝથી આપણે VB.NETના ફોર્મમાં ડેટા લાવતા હતા, ડેટા શો કરાવતા હતા, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ એવી રીતે બધું ડેટાબેઝની મદદથી કરાવતા. એ રીતે અહીંયા ASP.NETનું ખુદનું MySQL ડેટાબેઝ છે જેની મદદથી આપણે ડેટાબેઝમાં ઓપરેશન્સ છે, પરફોર્મન્સ છે કરાવી શકીએ છીએ. A web database is the heart of any dynamic website operation because it contains the content that will be displayed the web browser. Without the database, website completely inoperable. ડેટાબેઝ વગર વેબસાઇટ કાંઈ કામની છે નહીં. એટલે ડેટાબેઝ એક હાર્ટ છે ડાયનેમિક વેબસાઇટનું. વેબસાઇટ જે તમે ક્રિએશન કરો છો એ વેબસાઇટમાં જે કાંઈ તમે વેબસાઇટના બધા ફોર્મ્સ ક્રિએશન છે, ટેબલ્સ, આ જેટલા પણ કંટ્રોલ્સનો ઉપયોગ કરીને જે કાંઈ ડેટા યુઝર પાસેથી લેવો છો, એના મેનેજમેન્ટ કરતા હોય, એના બેકએન્ડ ડેટા ટાઈપ કરાવો છે, બધો જ ડેટા ડેટાબેઝની અંદર સ્ટોર થાય છે. તો એક ડેટાબેઝ છે એનું એક હાર્ટ છે, બરોબર છે. તો ડેટાબેઝ વગર કંઈ પણ પોસિબલ છે નહીં. વિધાઉટ MySQL database website is nothing else. Okay. For example, what would happen Amazon if their products database were deleted or gone? Of course, website will be damaged and online shoppers would not be able to see their products. It therefore important to have a database. Adding is not only trendy. Almost all website operates with a database, but it is the right solution of increasing big and complex websites. જે એમેઝોનનો એક્ઝામ્પલ આપે છે, એમેઝોનની અંદર ડેટાબેઝ કનેક્ટિવિટી એવું કંઈ કરેલું ન હોય તો આપણે જે કાંઈ પ્રોડક્ટ્સ કે જે કાંઈ પ્રોડક્ટ્સને ઓર્ડર કરીએ છીએ, એકબીજાને ઓર્ડર કરીને આપીએ, ઓર્ડર કરાવીએ છીએ, કદાચ આપણે કેન્સલ કરાવતા હોય તો ડેટા જે કાંઈ છે આપણો ઓર્ડર કરેલો ડેટા છે એ બધો સેવ થાય છે, એક જગ્યાએ રહી છે, ઓર્ડર થાય છે, તો એકબીજાને જ્યારે કુરિયર થાય ત્યારે એકબીજાને ડેટા ટ્રાન્સફર થતો રહે છે. તો એ બધા માટે ડેટાબેઝ જરૂરી છે કારણ કે ડેટાબેઝમાં જ સ્ટોર્ડ થાય છે. વિધાઉટ ડેટાબેઝ વેબસાઇટ કાન્ટ બી વર્ક ઓર નથિંગ એલ્સ. ઓકે. સો વેબ ડેટાબેઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ કનેક્ટિવિટી ઇન ASP.NET લેંગ્વેજ. ઓકે. સો મોટી મોટી કોમ્પ્લેક્સ વેબસાઇટ છે એમાં પણ MySQL ડેટાબેઝ જરૂર છે. MySQL સર્વર ઇટ રિલેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ડેવલપ્ડ બાય માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટ દ્વારા MySQL સર્વર ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવેલી છે જે રિલેશન મેનેજમેન્ટ કરે છે ડેટાબેઝ અને ASP.NET વચ્ચેનું, મીન્સ વેબસાઇટ વચ્ચેનું. As a database is a software product whose primary function is store, retrieve data requested by the other application is those on the some computers, those are running another computers across a networking including the internet. મીન્સ કે આખા પેરેગ્રાફમાં એવું કીધેલું છે કે જેટલા પણ ડેટાબેઝ કનેક્ટિવિટી એકબીજા સાથે કરવામાં આવે છે એ બધા જ ડેટાનું ફંક્શન્સ દ્વારા એકબીજા સાથે કોલિંગ થાય છે. ડેટાબેઝ કનેક્શનનું કનેક્શન ઓપન કરાય છે, કનેક્શન સ્ટ્રિંગ દેવામાં આવે છે, એ કનેક્શન સ્ટ્રિંગ સાથેનો ડેટા એકબીજાનામાં ટ્રાન્સફર થઈ શકે છે, ઇન્સર્ટ થઈ શકે છે, ડિલીટ ઓપરેશન, કોઈ પણ ઓપરેશન એની ઉપર કરવામાં આવે છે એ ઓપરેશન આ MySQL સર્વરના મદદથી ડેટા બાઇન્ડિંગ એક્સેસ એકબીજાને કરવા દે છે. એ આખા પેરેગ્રાફમાં કીધેલું છે. દેન SQL સર્વર 2008 જે આપણે 2008નું SQL સર્વર છે એની વાત કરેલી છે. એ મોસ્ટ ઓફલી કાર્ટ માઇજા નામનું નેમ છે, તે નેમ કહેવામાં આવે છે. 2008 SQL સર્વર 2008નું કાર્ટમાય નામનું નેમ છે. ઇટ વિલ રિલીઝ ક્યારે થયું હતું? 6 ઓગસ્ટ 2018ના દિવસે રિલીઝ થયું હતું. તે એક ડેટાબેઝ બનાવ્યો હતું, સર્વર હતું. એ સર્વરમાં એક ડેટાબેઝ SQL સર્વર જે ટેકનોલોજી છે એ ડેટાબેઝ બન્યો હતો. એ ડેટાબેઝ સેલ્ફ ટ્યુનિંગ છે, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન છે, સેલ્ફ મેન્ટેનિંગ છે, કે એની અંદર આ બધા પરફોર્મન્સ કે મેનેજમેન્ટ કે આ ઓપરેશન બધા કરવામાં આવેલા હતા. સો એક SQL સર્વર છે જેની મદદથી આ બધા ઓપરેશન થાય છે. પછી એની અંદર કઈ કઈ આ પેરેગ્રાફમાં બધું લખેલું છે. પછી એની અંદર કઈ કઈ લેંગ્વેજ સપોર્ટેબલ થઈ હતી, કયા કયા ફાઇલ ઓપરેશન કરવામાં આવ્યા હતા, કઈ ક્વેરી છે, એનાલિસિસ છે, શેરિંગ છે, XML ફાઇલ છે, ઈમેલ છે, કઈ કઈ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આ બધું સર્વર દ્વારા કરવામાં આવેલું છે. ઓકે. તો આ બધું એનામાં લખેલું છે. Other new data types, special data types also here supported, like unstructured, semi-structured data types also provided by using a new file stream data types. File stream data type means કે તમે ફાઇલ ઉપર કરવામાં આવે ટોટલી ઓપરેશન, દાખલા તરીકે છે રીડ, રાઇટ છે, એક્ઝિક્યુશન છે, ટોટલી ઓપરેશન છે, એ બધા ફાઇલ સિસ્ટમના ઓપરેશન આ બધું ટોટલી વર્કિંગ આ જે સર્વર જે 2008 જે આપણે પ્રોવાઈડ કર્યું તેની અંદર કરવામાં આવેલું હતું. તો એના બધા એ બધી ટોટલી આની અંદર
ડિસ્ક્રાઇબ કરેલું છે. નાવ આપણે ડાયરેક્ટ સીધા આપણા સિલેબસના ટોપિક ઉપર આવી જઈએ. ફીચર ઓફ ધ એસક્યુએલ સર્વર. એસક્યુએલ સર્વરના ફીચર્સ કઈ કહે છે? તો એસક્યુએલ સર્વર ફર્સ્ટ છે પ્રોવાઈડ રિલાયબલ સ્ટોરેજ, જે તમને પ્રોવાઈડ એક વધારે પડતો સ્ટોરેજ આપે, જેની અંદર તમે લોટ્સ ઓફ ડેટા, જે મેમરી પ્રોવાઈડ કરે છે એની અંદર લોટ્સ ઓફ ડેટા સ્ટોર કરી શકો છો. પ્રોવાઈડ, અને સેકન્ડ છે પ્રોવાઈડ અ મીન્સ ટુ રિપીટલી એક્સેસ ધ ડેટા. તમે ડેટાને ગમે ત્યારે એમાં એક્સેસ કરી શકો છો. ડેટાનો ગમે ત્યાંથી ડેટા લઈ શકો છો, ટ્રાન્સફર કરી શકો છો, ઇનપુટ આઉટપુટ જે કાંઈ કરવું એની ઉપર ડેટાબેઝ ઉપર પરફોર્મન્સ કરાવી શકો છો. એન્શ્યોર કન્સિસ્ટ એક્સેસ ટુ ધ ડેટા. તો ડેટાને એક્સેસ એ કન્સિસ્ટન્ટ ડેટા છે, મીન્સ કે જે ડેટા તમે પરમાનન્ટલી સ્ટોર કરવા માંગો છો એવા ડેટાને પણ તમે એક્સેસ કરાવી શકો છો પરમાનન્ટલી સ્ટોર કરાવીને. ઓકે. ધેન ઇમ્પ્લિમેન્ટ સિક્યોરિટી. સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે છે. તમારો ડેટા લોસ થવા દેવાની કંઈ પ્રોગ્રેસ કે પ્રોસેસ કંઈ થવા દેતું નથી. Then the last is enforce data integrity, ensure the data stays consistent. જે ડેટા ગયેલો છે એ ડેટાની ઇન્ટિગ્રિટી એની સિક્યુરિટી પ્રોવાઈડ કરવાનું પણ ફોર્સફુલી કાર્યનું કરવાનું ફીચર્સ એસક્યુએલ સર્વર ધરાવે છે. હવે આ ડેટાબેઝ છે એ ક્રિએટ કઈ રીતે થાય છે એના સ્ટેપ લખેલા છે. તો ફર્સ્ટ તમારે વિઝ્યુઅલ સ્ટુડિયો .net ઓપન કરવાનું, ધેન ગો ફાઇલમાં જવાનું, વેબસાઇટ જે આપણે બનાવીએ છીએ વેબસાઇટ કઈ રીતે ઓપન કરવાની, વેબસાઇટ ઓપન કરવાની. ધેન ફાઇલ કન્ફિગરેશનમાં ક્યાં હતા, સોરી આ મિસ્ટેક. જેમ ફાઇલ કન્ફિગરેશનમાં જાઓ એટલે ફાઇલ કન્ફિગરેશનમાં આપણે તો C# નથી અત્યારે યુઝ કરીશું, આપણે યુઝિંગ ધ વિઝ્યુઅલ બેઝિક, વિઝ્યુઅલ બેઝિક નથી C#માં યુઝિંગ વિઝ્યુઅલ બેઝિક, બેમાં બહુ જાજો ફેર નથી. સમથિંગ આપણે શું કહેવાય થોડીક એકબીજાની સિન્ટેક્સમાં થોડોક ચેન્જીસ છે, બાકી સેમ ટુ સેમ જ છે. વિઝ્યુઅલ બેઝિક અને C# એ કાંઈ બહુ ખાસ ડિફરન્સ છે એની બંને વચ્ચે. ઓકે, તો અત્યારે આપણે વિઝ્યુઅલ બેઝિક કરીએ છીએ તો વિઝ્યુઅલ બેઝિક સિસ્ટમ ફોલો કરવાની. ધેન સ્ટેપ કયો છે વેબસાઇટ એક્ઝામ્પલ કે જે આપણે જ્યાં સેવ કરવું છે પાથ આપી દો. પાથ આપી દીધા પછી .net ફાઇલ છે, ઓકે આપો, વેબસાઇટ છે ક્રિએટ થશે, ઓકે આપ્યા પછી નેક્સ્ટ એપ ડેટા જે કાંઈ આવે છે ત્યાંથી એડ ન્યૂ આઇટમ આપવાનું. એડ ન્યૂ આઇટમમાંથી એસક્યુએલ સર્વર ડેટાબેઝ ક્લિક કરશો એટલે તમને ડેટાબેઝ એડ કરવા દેશે. બરાબર, તે ફર્સ્ટ ડેટાબેઝ નામનો એ ડેટાબેઝ એડ કરેલો છે. એ આ સ્ટેપ દર્શાવેલા છે. પ્રેક્ટિકલી જે એક્ઝામ્પલ છે એ ન્યૂ એક્ઝામ્પલ છે એની મદદથી પણ તમે જોઈ શકો છો. જેમાં મેં સ્ક્રીનશોટ મૂકેલા છે કોઈ કઈ રીતે થાય છે. સિમ્પલી આપણે ફર્સ્ટ જે વેબસાઇટ ક્રિએટ કરીએ છીએ એ રીતે પહેલાં વેબસાઇટ ક્રિએટ કરી નાખવાની. ધેન you can left click of the app data and then add new item. After add new item, the open this dialog box. In this dialog box, to select the SQL Server database. After SQL Server database clicking, you can giving as per your choice name of the MDF file. MDF file means your database name, which is performing operation to connectivity via database and ASP.NET. After connectivity performing, there will be what connectivity. If the database is creating, you created the one of the database which name is the first database.mtf. Now your database will be created. If database created, you create the first table. If you creating the table will be give the column name. So you first give the field name as well as a column name. Here table name is the movies table name. It will be following are the columns of the table name, movie ID, movie title, here all giving there. તો આ બધા કોલમ નેમના નામ તમારે ટેબલ નેમના આપી દીધેલા છે. એક એક્ઝામ્પલ પ્રેક્ટિકલી પરફોર્મન્સ અહીં કરાવેલું છે, કઈ રીતે તમે એસક્યુએલ ડેટાબેઝ જે છે એને પરફોર્મિંગ લઈ શકો છો અને ડેટાબેઝ ઉપર ટેબલ્સ ક્રિએટ કરી શકો છો. તમારો ડેટાબેઝ એટલે એસક્યુએલ સર્વર એક્સપ્લોરમાં જે છે એ ત્યાં જોવા મળશે. ત્યાં તમને ટેબલ્સ, વ્યૂ, સ્ટોર, પ્રોસિજર, ફંક્શન, સિનોનિયમ્સ, ટાઈપ્સ ટોટલી વસ્તુ અહીં દેખાડવામાં આવશે. બરાબર, તો એ ટેબલ્સ ઉપર જ્યારે ક્લિક કરશો ત્યારે એ ટેબલની અંદર તમને એની ડેટા ટાઈપ્સ, કોલમ નેમ અને નલ લાખવું છે કે નહીં એ તમે ચેક કરવા દેશો. ઓકે, તો કોલમ નેમમાં તમે એની ટાઈપ્સ, ડેટા ટાઈપ્સ કઈ છે કોલમ નેમમાં એ તમારે આપી શકો. દાખલા તરીકે વેરકેર છે તો કેરેક્ટર તમે ઇન્સ્ટોલ કરી શકો. ઇન્ટીજર મૂકવી તો ઓનલી ઇન્ટીજર રખાવી શકો. ડેટ એન્ડ ટાઈમ મૂકવી છે ડેટ એન્ડ ટાઈમ તમે મુકાવી શકો છો. આફ્ટર ધીસ મૂવી આઈડીનું ઇન્ટીજર રાખેલું છે, મૂવી ટાઇટલનું વેરકેર રાખેલું છે એન વેરકેર, then movie generatorનું n વેરકેર એની સાઇઝ આપેલી છે 175. then second is movie generation, it also data type like n varchar, its size give the 100 etc. types of all. Okay, then this table is created like this. After creating this, okay, ક્રિએટ થઈ ગયો પછી એના એન્ડમાં જવાનું જ્યાં આપણે
આ મૂવી આઈડી છે, તો મૂવી આઈડીમાં આપણે પ્રાઇમરી કી સેટ કરવાની છે. પ્રાઇમરી કી સેટ કરવા માટે આપણે મૂવી આઈડી પર ક્લિક કરો, લેફ્ટ ક્લિકથી એની કોલમ પ્રોપર્ટીમાં જઈને એની આઈડેન્ટિફાઈ સ્પેસિફિકેશનમાં જઈ અહીંથી પ્રોપર્ટી નો હોય તો ત્યાંથી યસ કરાવવાની, યસ કરાવીને 1 1 થઈ જશે, એટલે એ ટ્રુ કરાવી દેવાની, તો ઓટોમેટિકલી પ્રાઇમરી કી ત્યાંથી લઈ લેશે. ઓકે, હવે મૂવી ટેબલ તમારા ડેટાબેઝમાં એન્ટર થઈ ગયેલું છે. હવે ડેટાબેઝમાં એક એન્ટર થઈ ગયું ટેબલ. હવે ડેટાબેઝમાં શો ડેટા ટેબલ કરશો એટલે તમને ડેટા ટેબલ જોવા મળશે. એની અંદર તમે બધાય નામ નખાવી શકો, જે તમારા મૂવી ટાઇટલ નાખવું હોય, રનિંગ ટાઈમ, ડાયરેક્ટર, જે નાખવું હોય. જો આમાં એક્ઝામ્પલ આપેલું છે એ રીતે નાખી દીધું છે. ઓકે, તો આ રીતે તમે ડેટાબેઝ બનાવી શકો છો. તો આ તમે પ્રેક્ટિકલી દેખાડ્યું, એટલે પ્રેક્ટિકલી દેખાડ્યું, તમે એને થિયરિકલી પરફોર્મ કરાવી શકો કે હાઉ ટુ પરફોર્મ ધ ડેટાબેઝ ટુ ક્રિએટિંગ ધ ASP.NET. After creating this database, you can performing the all operation by using the insert, update, delete, whatever you use in your ASP.NET website. Okay, now the second topic, it's called the ADO.NET, working with ADO.NET. It is also known as architecture of the ADO.NET. ADO.NET means abstract data object. So ADO.NET is a new database technology used by .NET platform introduced in 2002. 2002 ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું ADO.NET ને. ADO.NET એક એવું પરફોર્મિંગ ટેકનોલોજી પ્રોવાઈડ કરે છે જે .NET પ્લેટફોર્મ દ્વારા બનાવવામાં આવેલું છે. ઓકે, in fact in this it is a set of objects used to communicate between application front end and back end. Front end a database, જે બેકએન્ડ ડેટાબેઝ, તમે ડેટાબેઝ કે જે પાછળથી વર્ક કરે છે, એ પાછળથી ડેટાબેઝમાં વર્ક કરવા દે છે ADO.NETનું વર્ક. ઇટ સપોર્ટ ધ બોથ કનેક્ટેડ એન્ડ ડિસ્કનેક્ટેડ. બે ડેટાબેઝ તમે બનાવી શકો છો, કનેક્ટેડ ડેટાબેઝ અને ડિસ્કનેક્ટેડ ડેટાબેઝ. Below diagram show the architecture of the ADO.NET which includes the connected and disconnected. બે ડેટાબેઝનો લઈ લીધેલા છે. કનેક્ટેડ અને ડિસ્કનેક્ટેડ ડેટાબેઝનો ઉપયોગ ADO.NETની મદદથી કઈ રીતે તમે ASP.NETમાં કરાવી શકો એનું એક આર્કિટેક્ચર બનાવવામાં આવેલું છે, જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. .NET framework data provider. First here, data provider which will be provide the data which will performing connection, command, data reader, data adapter, what will be performing in your database. Okay, so connection, in the connection you can transaction data. Okay, then command, you give the command parameters like insert, update, delete, whatever you parameter using the data adapter, using this select, insert, update, delete. These commands are give the data adapter, delete adapter. This adapter will be creating which parameters, these parameters are in the command. Okay, then data reader is reading your data of creating your database. જ્યારે તમારા ડેટાબેઝમાં ક્રિએટ થાય છે ડેટાબેઝ, એ ડેટાબેઝનો ટોટલી ડેટા રીડ કરીને તમારા કોઈ પણ કંટ્રોલ્સની અંદર રીડ કરાવવો છે તો રીડ કરાવીને તમારા ડેટા તમને લાવી દે છે, મીન્સ કેચ કરી દે છે ડેટા તમે. સો આ એક ડેટાબેઝ હતું, બરાબર. ડેટાબેઝમાં આટલી પરફોર્મન્સ છે કરવા દે છે. હવે એ ડેટા સેટ કે જે તમે ટેબલ બનાવ્યું છે, એ ડેટામાં ડ્રો છે, કોલમ છે, કન્સ્ટ્રેન્ટ કલેક્શન છે, એ ટેબલ કનેક્શનમાં આ બધું કનેક્શન આપેલું છે આનું. ઓકે, કલેક્શન છે બીજું. આનું કનેક્શન આપો એટલે આમાંથી ડેટા જે છે એ બધો ડેટા આની અંદર તમને દેખાડે છે. ઓકે, એન્ડ ડેટા રિલેશન કલેક્શન. જે રિલેશન મીન્સ કે આ બંને વચ્ચેની કનેક્ટિવિટીનું જે રિલેશન થાય છે એની ક્વેરી જે આપણે ફાયર કરીએ છીએ ડેટા સેટ કનેક્શનની મદદથી, તો એ ક્વેરી મદદથી ફાયર થઈ શકે છે. તો એક XML ફાઇલ છે. ઓકે, so it is the connected and disconnected architecture of the ADO.NET. Now connected data access. So connected data access માં first of all શું આવશે? The ADO.NET framework encompasses uses number of classes. However, it's really consistent of their classes. હવે ADO.NET framework છે એ તમને એક નંબર ઓફ ક્લાસીસ પ્રોવાઈડ કરે છે, બરાબર. એ નંબર ઓફ ક્લાસીસ પ્રોવાઈડ કરે છે. એ ક્લાસીસની મદદથી તમે ADO.NETના કોઈ પણ પરફોર્મન્સ છે કનેક્ટેડ ડેટાબેઝ કરવાના, એ કનેક્ટેડ ડેટાબેઝના પરફોર્મન્સ પ્રોવાઈડ કરી દે છે. 3 ક્લાસ કયા છે? ફર્સ્ટ કનેક્શન, કમાન્ડ એન્ડ ડેટા રીડર. કનેક્શન વિલ બી પ્રોવાઈડ ધ ડેટા સોર્સ. જે ડેટા સોર્સ લીધો છે એનો રિપ્રેઝેન્ટ કરે છે, કનેક્શનની જે ક્વેરી છે પરફોર્મ કરે છે. ધેન કમાન્ડ, ઇટ્સ ઇનેબલ ધ એક્ઝિક્યુટ અ કમાન્ડ અગેન્સ્ટ ધ ડેટા સોર્સ. ડેટા સોર્સ જે આપણે ડેટા સોર્સ મીન્સ જે આપણે ડેટાબેઝ લીધો છે અને ડેટાબેઝની કનેક્ટિવિટી સાથે જે ડેટા સોર્સ કરવામાં આવે છે, ડેટાબેઝને એકબીજા સાથે કનેક્શન કરવા માટેનો કમાન્ડ આપવામાં આવે છે, તો એ એક્ઝિક્યુટ કરે છે. આફ્ટર ડેટા રીડર ઇઝ અ રિટ્રાઈવ ધ ફ્રોમ, જે આપણે ડેટાની મેં વાત કરી, ડેટાબેઝમાંથી જે ડેટાબેઝ ડેટા સોર્સની મદદથી ડેટા રિટ્રાઈવ કરી દે છે તમને. ઓકે, સો એ એના ક્લાસીસ છે.
most of the other classes ADO.NET framework built in 3 classes, theory 3 classes are fundamental. મતલબ આના મોસ્ટ ઓફ 3 ક્લાસ છે, એ 3 ક્લાસ તમે દર્શાવી શકો, કનેક્શન, કમાન્ડ અને ડેટા રીડર, કનેક્ટેડ ડેટાબેઝની અંદર. ઓકે, હવે એની અંદર થોડા એવા નેમ સ્પેસ છે. એસક્યુએલ ડેટા, એસક્યુએલ ક્લાયન્ટ, જે ક્લાયન્ટ બેઝ ડેટાબેઝ, એસક્યુએલ ક્લાયન્ટ બેઝ ડેટાબેઝ હોય તો એની મદદથી તમે MySQL સર્વરને કનેક્શન આપીને એની મદદથી system.data મીન્સ કે એક લાઇબ્રેરી પ્રોવાઈડ કરે. આની મદદથી તમે જે એસક્યુએલ ક્લાયન્ટના જેટલા પણ ફંક્શન, જેટલા પણ કન્ટેન્ટ્સ, જેટલી પણ મેથડ્સ છે એ તમને પ્રોવાઈડ કરી દે, એના ક્લાસીસ જે કાંઈ હોય. ઓકે, ધેન એસક્યુએલ ડેટાબેઝ OLEDB. OLEDB પ્રોવાઇડિંગ શું કરે છે? જે એક્સેસ કરેલો તમારો એક્સેસનો ડેટાબેઝ છે, એક્સેસ છે, એક્સેલ છે, જે મેં MS ઓફિસનો જેટલો પણ ડેટાબેઝ છે તમે ક્લાસીસ દ્વારા ડેટા સોર્સ, જે સોર્સ છે એ તમને ક્યાંથી મળે? OLEDBમાંથી મળે. તો એ તમે સોર્સ પ્રોવાઈડ કરી દે અને એને કનેક્શન આપવાની પરમિશન આપે, એના માટેની એક લાઇબ્રેરી, એક નેમ સ્પેસ છે. ધેન ODBC contains classes connecting data source with the ODBC driver. એ ડ્રાઈવર પ્રોવાઈડ કરે, જે તમે દાખલા તરીકે કોઈ પણ એવો ડેટાબેઝ, ન્યૂ કોઈ ડેટાબેઝ છે એ ડેટાબેઝ સાથે તમે કનેક્શન કરવા માંગો છો, જ્યારે ફર્સ્ટ કનેક્શન ન હોય તો તમે નવું ડાઉનલોડ કરો તો એને ડ્રાઈવર ડાઉનલોડ કરવા પડે એકબીજાના કનેક્શન સેટ કરાવવા માટે. તો એ system.data.odbc કરો તો એને ડ્રાઈવર ડાયરેક્ટલી સેટ થઈ જાય. ઓકે, ધેન ઓરેકલ ક્લાયન્ટ. જો ઓરેકલ ડેટાબેઝ છે એ તમારે કનેક્શન આપવું છે, ઓરેકલમાં તમે વર્ક કરેલું હશે, એ ડેટાબેઝનો વર્ક તમારે આની સાથે જોઈન્ટ કરવું છે તો તમે એ આની મદદથી કરાવી શકો છો. ધેન એસક્યુએલ સર્વર, જે આપણો એસક્યુએલ સર્વરનો મોબાઈલ ડેટાબેઝ છે એ તમારે સેટ કરાવવો છે, એની મદદથી તમે કરાવી શકો છો. નાવ કનેક્શન ઓબ્જેક્ટ. હવે કનેક્શન ઓબ્જેક્ટ મીન્સ તમે જે એસક્યુએલ સર્વરનો જે ડેટાબેઝ કનેક્શન કરવા માટે માગો છો એને કનેક્શન ઓબ્જેક્ટ એક બને છે. ઓબ્જેક્ટ માટે એક સ્ટ્રિંગ ફાયર કરવામાં છે, એ સ્ટ્રિંગ એમાં સેવ થાય છે. આફ્ટર સ્ટ્રિંગ સેવ it will be connected. After connecting you can performing your accessibility. Okay, so first dim cn is a new SQL connection. આ એક વેરિયેબલ બનાવ્યો છે cn નો, જે નવું SQL કનેક્શન બનાવે છે. શેનું? તો કે ડેટા સોર્સ કયો? તો કે આ ડેટા સોર્સનું નામ આપેલું છે અહીંયા, એની સાથે ફાઇલ નેમ કે ડેટા ડિક્શનરી, એનો એપ ડેટા, એમાં ASP.NET એની MDF ફાઇલ લીધેલી છે, જે ડેટાબેઝનું નામ છે. ઓકે, સિક્યોરિટી ટ્રુ છે અને ઇન્સ્ટન્ટ યુઝર પણ ટ્રુ છે. બરાબર, એ ઇનબિલ્ડ છે, જે ઇનબિલ્ડ જે સ્ટ્રિંગ તૈયાર થાય છે, જે કાંઈ કમ્પ્યુટર તૈયાર કરે છે, આખી સ્ટ્રિંગ અહીંથી લઈને આખી સ્ટ્રિંગ છે એ કમ્પ્યુટર તૈયાર કરે છે. જે સ્ટ્રિંગ તૈયાર કરે એટલે એ ડેટાબેઝની કનેક્ટિવિટી આપી દે. એ કનેક્ટિવિટી એસક્યુએલ કનેક્શનમાં જાય. એ એસક્યુએલ કનેક્શન કનેક્ટિવિટી આપણા પેરામીટર, જે આપણે વાત કરી ડેટા એડેપ્ટર, તો એનો વર્ક કરે છે. ઓકે, સો કનેક્શન માટેના કયા છે? પહેલા 3 CN ઓપન, એટલે જે કનેક્શન ઓપન થાય કરી શકો છો, કનેક્શન ક્લોઝ કરાવી શકો છો અને કનેક્શન ડિસ્પોઝ કરાવી શકો છો. મીન્સ એક રિલીઝ થઈ જાય ત્યાંથી અને આમાં કનેક્શન ક્લોઝ થઈ જાય. ઓકે, રિસોર્સિસ છે, કનેક્શન બંધ ન થાય રિલીઝ પેજમાં. અને સ્ટેટ જે આપવા છે તમારે, જો કનેક્ટેડ ને ડિસકનેક્ટેડ બંને આર્કિટેક્ચર રાખવા છે તો 0 1 થી તમે કનેક્ટેડ ડિસકનેક્ટેડ, તો એના સ્ટેટ સેટ કરાવી દેવાના અને cn.state થી તમે એકબીજાને કનેક્શન અને સ્ટેટ બનાવી શકો છો. નાવ કમાન્ડ ઓબ્જેક્ટ. કમાન્ડ ઓબ્જેક્ટ ઇઝ ગીવ ધ, દાખલા તરીકે કોઈ કમાન્ડ છે, કમાન્ડથી તમે ડેટા ફેચ કરાવીને તમારે એસક્યુએલ સર્વરમાંથી તમારા કોઈ પણ કંટ્રોલ્સ છે ASP.NET, એ કંટ્રોલમાં સ્ટ્રિંગની ક્વેરી મદદથી, સ્ટ્રિંગ છે અથવા ક્વેરીની મદદથી તમે ડેટા સોર્સની મદદથી તમારા કંટ્રોલ્સમાં લાવી શકો છો. બરાબર, કંટ્રોલ્સ મીન્સ તમારે જે કાંઈ ASP.NETના કંટ્રોલનો ઉપયોગ કરીને તમે જે વેબસાઇટ ઉપર ડિસ્પ્લે કરવા માંગો છો તો એ કમાન્ડ ઓબ્જેક્ટની મદદથી તમે ડિસ્પ્લે કરાવી શકો છો. ઓકે, so it will be give the command text to this property specify the SQL string to store the procedures. તે પ્રોસિજર્સ છે એ પ્રોસિજર ફંક્શન છે સ્ટ્રિંગ પ્રોવાઈડ કરે છે, એ પ્રોવાઈડથી તમે લાવી શકો છો. તો એ કઈ રીતે થશે? તો ફર્સ્ટ કનેક્શન ઓપન કરવું પડશે. કનેક્શન ઓપન કર્યા પછી એસક્યુએલ કમાન્ડ આવશે. એ કમાન્ડ દેવાનો CMD એઝ એ એસક્યુએલ કમાન્ડ, કારણ કે એ કમાન્ડ દેવામાં આવશે. કમાન્ડ દીધા પછી એસક્યુએલ કનેક્શન આપવાનું, કનેક્શન દીધું. આફ્ટર કનેક્શન યુ કેન ગીવ ધ ક્વેરી. ઇફ ક્વેરી દીધી છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય, કે એમ્પ્લોય નામનું એક્ઝામ્પલ લીધું છે, એમ્પ્લોય નામના ટેબલમાંથી મારે ડેટા બધો જોતો છે, એટલે એમ્પ્લોય નામનું આખું ટેબલ જ જોતો છે, ત્યાં સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય. એમ ન કરવું હોય તો ડાયરેક્ટ તમે દઈ શકો, આટલું બધું નથી લખવું, dim CMD as a new SQL command direct and new SQL command and ડબલ કોટમાં લખેલું છે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય. એમ્પ્લોય ટેબલમાં તમારે સિલેક્ટ કરવો છે ડેટા, ટોટલી ડેટા તમારે જોતો છે, એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ એમ્પ્લોય કરો એટલે આખો ડેટા આવશે
સિલેક્ટ થશે અને ડાયરેક્ટ અહીંથી કનેક્શન આપી દેવાનું, એટલે સીધું CN, એટલે CN શું પકડશે? SQL કનેક્શન ડેટાબેઝ. ઓકે, તો આ થયું કમાન્ડ ઓબ્જેક્ટ. એની મેથડ છે કંઈક cmd.execute reader જે dr as a SQL data adapter, dr equal to cmd.execute reader. When we execute the command object using this method, time it returns the data reader which represent the forward and read only records. ડેટા આપે છે પણ ડેટા ઉપર વર્ક કરવા દેશે નહીં. તમને ડેટા બધો ફેચ કરીને આની મદદથી તમને મળી જશે પણ એની ઉપર વર્ક થશે નહીં. તમે એને રીડ ઓનલી ખાલી જોઈ શકશો, એમ જે ડિસ્પ્લે કરાવો તો કરાવી શકશો. તો એના માટેની એક ક્વેરી અહીં પ્રોવાઈડ ફાયર કરવામાં એક મેથડ આપેલી છે કે મેથડ કઈ છે? એક્ઝિક્યુટ રીડર. ઓકે, સો CMD શું છે? ડેટા કમાન્ડ. જે ડેટા કમાન્ડ ઓબ્જેક્ટ છે એ ડેટા કમાન્ડ ઓબ્જેક્ટને એક SQL ડેટા રીડરની મદદથી તમે એક્ઝિક્યુટ જે રીડર છે એ તમને પ્રોવાઈડ કરી દે છે. નાવ એક્ઝિક્યુટ નન ક્વેરી. ઓકે, ટેક્સ્ટ બોક્સ છે, દાખલા તરીકે ઇટ ઇઝ યુઝડ ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, કોઈ પણ ઓપરેશન છે એ ઓપરેશન કરવા છે, બરોબર, ઓપન કનેક્શનથી, તો આની મદદથી તમે કરાવી શકો એક્ઝિક્યુટ નન ક્વેરી. એટલે એક્ઝિક્યુટ નન ક્વેરી થાય એટલે એની મદદથી તમે ક્વેરી આપી શકે એમ, એટલે એ રીડ ઓનલી જે છે એ રહે નહીં, તમે એની ઉપર વર્ક કરી શકશો. કંઈક એનું છે. ધેન એક્ઝિક્યુટ સ્કેલર. સ્કેલર મીન્સ ઇટ વિલ બી ગીવ ધ થોડાક મેથેમેટિકલ ફંક્શનનો ઉપયોગ તમે આમાં કરાવી શકો. ઓકે, દાખલા તરીકે મેક્સ છે, મીન છે, એવરેજ છે, કાઉન્ટ છે, એનો ઉપયોગ કરીને તમે ડેટાબેઝ લાવી શકો. દાખલા તરીકે ડાયરેક્ટ તમે ડેટાબેઝમાંથી મિનિમમ વેલ્યુ લાવી છે, તો જેટલો પણ ડેટાબેઝ છે એમાંથી મિનિમમ ફંક્શન કોલ કરાવો કે મિનિમમ વેલ્યુ ઓફ ધીસ, તો એ ટેક્સ્ટ બોક્સમાં મિનિમમ વેલ્યુ આવે, તો એ ઉપયોગ કરાવી શકો. ધેન ડેટા રીડર ઓબ્જેક્ટ. સો ડેટા રીડર ઓબ્જેક્ટ શું છે? રીડિંગ કરેલો ડેટા તમને રીડ ઓનલી કરવા દે, ફોરવર્ડ ઓનલી, રીડ ઓનલી થાય, બીજું કંઈ થાય નહીં. ઓકે, તો એ ડેટા રીડર ઓબ્જેક્ટ છે. ધેન ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર. ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં શું છે? તો ડેટાબેઝ SQL ડેટા reader object open connection must be maintained between your application and database. In this section, we examine a second model of data access supported by radio.net, the disconnected model. When you using the object discussed in this section, you do need to keep connection to the database open. This section discuss for new radio.net objects. હવે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે. ડિસ્કનેક્ટેડ મીન્સ ફ્રન્ટ એન્ડ સાઇડનું આર્કિટેક્ચર. જે બેક એન્ડ સાઇડનો ડેટા છે, તમારો ડેટા જેટલો પણ ડેટા છે એ બધો ડેટા તમારા ફ્રન્ટ એન્ડ સાઇડમાં ડિસ્પ્લે કરાવો છે. તો ડિસ્પ્લે કરવા માટે જે ડેટા ટેબલ છે, ડેટા વ્યૂ છે, સેટ છે, ગ્રીડ વ્યૂ છે, એ ટોટલી ડેટામાં તમે ડિસ્પ્લે કરાવવો છે તમારા વેબસાઇટ ઉપર, તો એની મદદથી તમે કરાવી શકો. તો એ એક એનું ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર થયું. ઓકે, તો ડેટા એડેપ્ટર છે, તો ઇનેબલ્સ યુ ટ્રાન્સફર ડેટા ફિઝિકલી ડેટાબેઝ ઇન મેમરી ડેટાબેઝ એન્ડ બેક અગેન. જે ફિઝિકલ મીન્સ કે જેટલો પણ ડેટાબેઝ છે એ તમને ડેટા એડેપ્ટરથી મળી શકે. શેની મદદથી? ડેટા એડેપ્ટર. ડેટા ટેબલ છે, ડેટા ટેબલ ટેબ્યુલર ફોર્મેટમાં તમે પ્રોવાઈડ કરે. ડેટા વ્યૂ છે, તો ડાયરેક્ટ વ્યૂ દેખાડે તમને ડેટાબેઝનો. અને મેમરી ડેટાબેઝ છે, તો એક મેમરી પ્રોવાઈડ કરે, ડેટા સેટ કરે, કંઈક એનું વર્ક કરે છે. ઓકે, હવે ડેટા એડેપ્ટર છે, તો એમાં 4 કમાન્ડ છે: સિલેક્ટ, અપડેટ ને ઇન્સર્ટ ને ડિલીટ. ઓકે, તમને ખબર જ છે ક્વેરી કઈ રીતે ફાઇલ કરવા, આપણે આગળ જોઈ. પહેલાં કનેક્શન આપવાનું, કનેક્શન દીધું, સ્ટ્રિંગ આપવાની, સ્ટ્રિંગ દઈ દીધી, પછી ગીવ ધ કમાન્ડ દેવાનો, સિલેક્ટ થશે, સિલેક્ટ થયું એટલે એને કનેક્શન મળ્યું, કનેક્શનમાંથી એને ડેટા એડેપ્ટર થયું. ઓકે, એમ નથી કરવું આટલું, તો આ રીતે પણ તમે આપી શકો છો. ધેન ડેટા ટેબલ ઓબ્જેક્ટ. એક નવું ટેબલ બનશે, ડીમ ડેટા ટેબલ 1 એઝ અ ન્યૂ ડેટા ટેબલ, અને એમાં ફિલ કરવા દેશે તમારે ડેટા જેટલો પણ da ડોટ ફિલ ડેટા ટેબલ, તો એમાં ડેટા જેટલો છે એ ડેટા એમાં ફિલ કરવા દે. ઓકે, પ્રેક્ટિકલી આપણે બધું ટોટલી હમણાં પ્રેક્ટિકલ એક્ઝામ એક જોઈએ એમાં ખ્યાલ આવશે તમને. સો ધીસ ઇઝ ધ ડેટા રો. નાવ ડેટા રો એન્ડ ડેટા વર્ઝન. તો આ ડેટા રો અને ડેટા વર્ઝનનું છે બધું. તેની અંદર તમે જેટલા ડેટા ટેબલ છે એ ટેબલમાં જે કાંઈ પરફોર્મિંગ કરવા છે તો કરાવી શકો. અનચેન્જ છે, એડેડ છે, મોડિફાય, મતલબ આ એક પ્રોપર્ટી છે બધી. આ પ્રોપર્ટી તમને જે બેઝિક છે એટલે વધારે આપણે ડીપમાં જોતા નથી. નાવ ડેટા વ્યૂ છે, સોર્ટિંગ કરવું છે, પછી રો ફિલ્ટર કરવી છે. રો ફિલ્ટર મીન્સ જે રો છે એ રો મુજબ જે તમારે ડેટા જોતો છે જોઈ શકો છો. રો સ્ટેટ ફિલ્ટર છે, બરોબર, એ મુજબ તમે ચેક કરાવી શકો છો ડેટા બધો. નાવ ડેટા સેટ, ડેટા એકબીજાને
સ્ટોર્ડ કરાવવો છે, એના માટે મેમરી પ્રોવાઈડ કરવી છે, તો ડેટા સેટની મદદથી મેમરી ડેટાબેઝ બનાવી દે છે અને મેમરી આપે છે, એ મેમરી મુજબ તમે ડેટા એમાં સેટ કરાવી શકો છો. ઓકે, નાવ એક્સેસિંગ ધ ડેટાબેઝ બાઇન્ડિંગ ડેટા. તો એક્સેસ કરવો મીન્સ આ આપણા ઓલામાં નથી આટલું બધું બાઇન્ડિંગ ડેટાનો, પણ આપણે સમજી લઈએ ઉપરથી ટોપિક, કે આ પ્રેક્ટિકલી તમને વધારે ખ્યાલ આવશે, હું દેખાડીશ. આ બધા મેં ઓલા મૂકેલા છે સ્ક્રીનશોટ કઈ રીતે, કે દાખલા તરીકે કોઈ પણ ડેટાબેઝનું કનેક્શન કઈ રીતે આપેલું છે એ ટોટલી વર્કમાં કીધેલું છે. એ હમણાં આપણે પ્રેક્ટિકલનું એક વિડીયો છે એમાં તમે ચેક કરીને જોઈ શકો છો કઈ રીતે છે એ બધા, એ બધું દેખાડેલું છે આમાં. ઓકે, સો ઇટ ઇઝ ધ થિયરી ઓફ ધ ASP.NET